નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. ત્યારે 2020નું વર્ષ તો બધાને યાદગાર રહેવાનું છે. કેટલાએ નોકરી ગુમાવી તો કેટલા વર્ક ફ્રોમ હોમ કરતા થયા, કેટલાએ ખરાબ દિવસો જોયા તો ઘણાના દિવસો સુધરતા પણ દેખાયા. પણ એમાં છેલ્લા જે 4 મહિના આપણે જોયા છે એ થોડા ઘણા સુધરતા જેને દેખાયા હોય એ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી છે. તમે જો ઘરોના રજિસ્ટ્રેશન 9 વર્ષની ઊંચાઈએ પહોંચતા દેખાયા છે તો કહી શકાય કે મોટા ડાઉન ટ્રેન્ડ બાદ એક રે ઓફ હોપ દેખાતો અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારે 2020નું વર્ષ કેવું ગયું અને 2021માં શું હોપ્સ રાખવા જોઈએ રિયલ એસ્ટેટ માટે, એની વધુ ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે હીરાનંદાની ગ્રુપના ફાઉન્ડર અને એમડી નિરંજન હીરાનંદાની. સર, આપનું સ્વાગત છે સીએનબીસી બજારમાં. તો જે રીતે મેં કીધું 2020નું વર્ષ બધાને યાદગાર રહેશે. તમને આ વર્ષમાં શું ખાસ લાગ્યું રિયલ એસ્ટેટ માટે, અને જે છેલ્લા 4 મહિના રહ્યા છે ઇનક્રેડિબલ રહ્યા છે? એક તો જ્યારે કોવિડ આવ્યો મને લાગ્યું કે આ શું છે. 3 વર્ષ રિયલ એસ્ટેટ ડાઉન હતી અને અગેન આ શરૂઆત થઈ ગઈ છે. તો મને તો કઈ ઉમ્મીદ નહીં જોવામાં આવી. પણ હવે જ્યારે આ લાસ્ટ 2-2.5 મહિનામાં જે પરિવર્તન આવે છે, જે ચેન્જીસ આવ્યા છે, જે ડિમાન્ડ વધ્યું છે, જે સ્ટેમ્પ ડ્યુટીનું ઘટન થયું છે, મને લાગે છે કે આ બધી મળીને જે રિઝલ્ટ દેખાય છે એમાં બહુ ખુશી થાય છે કે રિયલ એસ્ટેટનું ફરીથી રિસ્ટ્રક્ચરલ કમ્પ્લીટ ચેન્જ આવી ગયો છે. તો એમ કહી શકાય કે અત્યાર સુધી જેટલી ડિમાન્ડ હતી તમારી સરકાર તરફથી એ પૂરી થતી દેખાઈ રહી છે કે હજુ પણ ઘણી અપેક્ષાઓ બાકી છે? એ અપેક્ષા તો માણસને રહેશે જ, પણ શું છે મેઇન મુખ્ય શું છે કે આપણે તો રિઝલ્ટ જોવાનું. આપણે એ વિચાર કરીએ કે અમને આ જોઈએ, તે જોઈએ, ફલાણા જોઈએ, એમાં કઈ મિનિંગ જ નથી રહેતું. શું કે આપણે જે ચેન્જીસ લઈ આવ્યા, મહારાષ્ટ્ર સરકાર લઈ આવ્યા, એમાં પબ્લિકને શું લાગ્યું? શું પ્રાઇસીસ સ્ટેબિલિટી એક છે. તો મને લાગે છે દેટ વોઝ અ ફર્સ્ટ મેઇન પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ હતું કે જે સ્ટેમ્પ ડ્યુટી ઘટ્યું એ છે. થર્ડ, જે ઇન્ટરેસ્ટ રેટ જે 6.75 પર ઓછું થયું છે. મને લાગે છે કે આ 20 વર્ષમાં એટલું ઓછું ક્યારે મેં જોયું નથી કે ઇન્ટરેસ્ટ રેટ એટલું બધું ઓછું થઈ શકે. એન્ડ જે ઇન્ફ્લેશન છે, ઇન્ફ્લેશન ઇઝ 5% પ્લસ. તો રિયલ ટર્મ્સમાં આપણે જોવા જઈએ તો 2% ઓછું ઇન્ટરેસ્ટ પડે છે લોંગ ટર્મમાં. સાચી વાત છે. આટલા ઓછા ઇન્ટરેસ્ટ રેટ ક્યારે પણ જોવા નથી મળ્યા અત્યાર સુધીમાં. અને ફર્સ્ટ ટાઈમ હોમ બાયર્સ માટે જેટલી સબસિડીઝ મળી રહી છે, જેટલા પર્ક્સ અત્યારે મળી રહ્યા છે એ પહેલાં ક્યારેય નહોતા મળ્યા. પણ વર્ક ફ્રોમ હોમ આ એક ફ્રેઝે તમને લાગે છે કે કદાચ લોકોનો ઘર પ્રત્યેનો નજરિયો બદલી નાખ્યો? હવે ઇન્વેસ્ટમેન્ટ નહીં પણ એક નેસેસિટી બનાવી દીધી? એબ્સોલ્યુટલી ઈશાજી, એ બરાબર છે. કેમ કે માણસો 8-9 મહિના ઘરમાં રહી, જે વર્ક ફ્રોમ હોમ કરીએ, છોકરાઓ હોય તો સ્કૂલિંગ ફ્રોમ હોમ કરે, કોલેજીસ ફ્રોમ હોમ કરો, તો આ બધી રીતે કરીએ ને જે ફેમિલીમાં બંને હસબન્ડ વાઈફ બંને કામ કરતા હોય તો આપણે વિચાર કરીએ કે 2 હસબન્ડ વાઈફ ને 2 છોકરાઓ હોય તો 4 ને કન્ટિન્યુઅસલી વર્ક, કનેક્ટિવિટી, ડિજિટલ પ્લેટફોર્મ, વીસી, સ્કૂલિંગ, ઓફિસનું કામ વગેરે વગેરે જોવા જઈએ તો નેચરલી પહેલી વાર એમ લાગ્યું કે ઘર નાનું પડે છે ને આપણે સારું ઘર જોઈએ, એટમોસ્ફિયર બેટર જોઈએ, એમાં જે ક્વોલિટી ઓફ લાઈફ જોઈએ ઘરમાં એને ઇમ્પ્રૂવ કરવા જોઈએ. એટલે હવે આજના તારીખમાં જોવા જઈએ તો માણસો પહેલા જ કહેતા હતા કે અમને નાનું ફ્લેટ આપી દો, કેમ કે કઈ જરૂરત નથી, અમને રાતના જ જઈને સુઈ જઈએ છીએ અને વીકેન્ડમાં રહીએ છીએ. પણ આજના તારીખમાં જે આ 9 મહિના થયા, બધાને મોટું ઘરની આવશ્યકતા થઈ ગઈ. સાચી વાત છે. બધા ઘરેથી કામ કરતા થઈ ગયા એટલે ઘરની જરૂરિયાત વધી ગઈ. પણ હવે આટલા બધા પર્ક્સ આપ્યા બાદ પણ હજુ તમે કહો કે મહારાષ્ટ્ર સરકાર વિચારી રહી છે કે FSIમાં 50% કટ કરવામાં આવે, એની જે ફીસ કે પ્રીમિયમ લાગે છે, સરચાર્જીસ લાગે છે, આ જો ઘટાડો આવી જાય છે તો કેટલી ડિમાન્ડ વધશે? શું પ્રાઇસ ઓછા થશે? અને શું ડેવલપર્સને મોટા પ્રોબ્લેમ નડી રહ્યા છે એમાં કોઈ રાહત થશે? જો આ જે બિલ્ડિંગ્સ હમણાં તૈયાર થયા છે એમાં તો કઈ ઘટન નહીં થાય, કેમ કે ડેવલપમેન્ટ ચાર્જ બધા ભરી લીધા છે. પણ જે નવા પ્રોજેક્ટ સ્ટાર્ટ કરશે એમાં જરૂર આ ઘટાડ કરીને બહુ ફાયદો થવાનો છે. કેમ કે એ જે નવા પ્રપોઝલ છે, એક તો FSI વધી ગયું છે, તો એનું જે કોસ્ટ છે એ ઓછું થશે.
એના પેમેન્ટ જે છે એ બેક એન્ડેડ થયું છે. તો એટલે આ બધી જે કમ્પ્લીટ આપણે જોવા જઈએ 50% જે ઘટાડ કરવાના છે હવે હજી આવ્યું નથી પણ એ એક્સપેક્ટેડ છે કે આ 8-15 દિવસની અંદર આવી જશે. એન્ડ એ આવશે તો ફ્યુચરમાં જે ઘરો બનશે એમાં જે કોસ્ટિંગ ઓછું થશે. સો ઓવરઓલ મને લાગે છે લોંગ ટર્મમાં અફોર્ડેબિલિટી વધશે, ઇમ્પ્રૂવ થશે, પ્રાઇસીસનું રેશનલાઇઝેશન પણ થઈ શકે છે. બટ ઇટ વિલ ટેક અ લોટ ઓફ ટાઈમ કેમ કે બિલ્ડિંગ્સ તમે અપ્રૂવ કરાવો, એના પૈસા ભરો, બિલ્ડિંગ સ્ટાર્ટ થાય, એ પછી તૈયાર થાય તો 2-3 વર્ષ તો લાગે. તો એમ માનવું જોઈએ કે જે રીડેવલપમેન્ટમાં બિલ્ડિંગ અટકેલી છે એમના માટે પણ થોડું આ રસ્તો સરળ બનશે અને એમના માટે પણ ત્યાં પણ, કારણ કે એટલી બધી જગ્યાઓ છે, એટલી બધી જૂની બિલ્ડિંગો છે, કારણ છે કે એને બનાવવાની એટલી બધી પ્રોસેસ લાંબી પડી જાય છે, આટલા બધા પ્રીમિયમ ભરવા પડે છે, તો શું ત્યાં એક થોડો રસ્તો ખુલી જશે? હાઉસિંગ ડિપાર્ટમેન્ટ પણ પોલિસી લઈ આવી છે જેમાં આ ચેન્જીસ આવ્યા છે, જેમાં બધું જે કોસ્ટિંગ ને કોસ્ટને પેમેન્ટ કરવા છે એ પોસ્ટપોન કરી શકાય અને એને ઓછું પણ કરવામાં કઈ પ્રપોઝલ આવી છે. તો મને લાગે છે એ પણ જે રીડેવલપમેન્ટની તમે વાત કરી એમાં પણ ફરક તો જરૂર આવશે, પણ હજી મને એનું લાભ હજી માર્કેટમાં નથી આવ્યું. તો મને લાગે છે 2-3-4-6 મહિનાની અંદર એની બેનિફિટ તમને જોવા મળશે. સર, એકચ્યુઅલ ડિમાન્ડ જોવા જઈએ તો કેટલી વધી છે? એમ માનવામાં આવે છે કે 9 વર્ષના ઉચ્ચતમ સ્તરે રજિસ્ટ્રેશન થયા છે, પણ શું નવા બિલ્ડિંગોમાં રજિસ્ટ્રેશન થયા છે કે ઓલરેડી બની ગયેલી બિલ્ડિંગોમાં થયા છે કે હજી જસ્ટ લોન્ચ થઈ છે એ બિલ્ડિંગોમાં વધુ બુકિંગ્સ જોવા મળ્યા છે? બંનેમાં થયું છે, પણ જે રેડી છે એમાં ડિમાન્ડ વધ્યું છે. તો આપણે એમાં જોવા જોઈએ તો લગભગ જે તૈયાર ફ્લેટ હતા એમાંથી 75%માં વધારે ધ્યાન આપે છે એન્ડ જે અંડર કન્સ્ટ્રક્શન છે એમાં 25% વધી ગયું છે. તો આપણે વિચાર કરીએ કે જે તૈયાર ફ્લેટો છે એમાં 3x ડિમાન્ડ વધી ગયું છે. તો દેટ ઇઝ અ ટેરિફિક નંબર. ક્યારે મેં પહેલાં એવી રીતે જોયું જ નહોતું કે રેડી ફ્લેટ્સમાં આટલું બધું એક સાથે ડિમાન્ડ આવે. ઇટ ઇઝ ક્વાઇટ ન્યૂ થિંગ ફોર મી ઓલ્સો ટુ સી એન્ડ ઇટ ઇઝ અ પ્લેઝર. ઓકે, ત્યારે જ હું જાણવા માંગીશ કે આ તો મુંબઈની વાત થઈ, આ તો મહારાષ્ટ્રની વાત થઈ, પણ જો આખા ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરે, કારણ કે તમે તો બધી જગ્યાએ તમારી પહોંચ છે, તમે ધ્યાન રાખો છો, બીજા કોઈ શહેરો છે જ્યાં તમને લાગતું હોય કે ડિમાન્ડ વધુ સારી પિકઅપ થઈ હોય? ડિમાન્ડ તો બધી જગ્યા વધ્યું છે, પણ જે મહારાષ્ટ્રમાં વધી ગયું છે એ 3 ગુણા વધારે છે, પણ ઇન્ક્રીઝ બધી જગ્યા થઈ છે કેમ કે જે વ્યાજનો ભાર છે એ બધી જગ્યા ઓછું થયું. જે ઓવરઓલ હવે ઇકોનોમીનું ઓપનિંગ આઉટ છે એ બધી જગ્યા થયું. પણ હા, એક વાત સાચી છે કે કયા સેક્ટર્સમાં પ્રોબ્લેમ પણ થાય, જેમ રિટેલ સેક્ટર તમે જુઓ કે હોસ્પિટાલિટી સેક્ટર જુઓ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, આ બધી ટુરિઝમમાં, એમાં ત્યાં હજી પણ બહુ અડચણ છે. એન્ડ હવે કાલથી જે લોકડાઉન થઈ ગઈ એના હિસાબે મને લાગે છે નવી સ્ટ્રેન ઓફ વાયરસ આવી છે એમાં હિસાબે અગેન થોડું કંઈ મને લોકડાઉનમાં સિરિયસનેસ વધશે. એટલે અગેન આઈ થિંક જે ઇન્ડસ્ટ્રીઝમાં તકલીફ છે જેવી રીતે હોસ્પિટાલિટીમાં છે એમાં મને લાગે છે એક ચિંતાજનક વાત થઈ. તો એમ કહી શકાય કે કમર્શિયલ ડેવલપમેન્ટ જે ડેવલપર્સ હતા એમને અત્યારે થોડો કપરોકાળ હજી સહન કરવો પડશે. શું તેઓ પોતાના બિલ્ડિંગના એલિવેશન કોઈ ચેન્જ કરવાનું વિચારી રહ્યા છે? કારણ કે તમારા પાસે આ પણ એક પ્રપોઝલ તો આવતા જ હશે. નહીં, સિચ્યુએશન કમર્શિયલમાં શું છે, આજના ટાઈમમાં પ્રોબ્લેમ તો છે જ, કેમ કે માણસો વર્ક ફ્રોમ હોમનો વિચાર કરે છે. ઇકોનોમી ઇઝ -7.5%, તો એ પણ પ્રોબ્લેમ છે. મને લાગે છે કે એ શોર્ટ ટર્મમાં માણસોને મંદી જ દેખાશે એન્ડ ઇટ વિલ કન્ટિન્યુ ટુ બી ધેટ વે. બટ તમે 1 વર્ષ પછી જો નેક્સ્ટ ડિસેમ્બરમાં તમે જોશો કે એમાં ફરક આવી જશે. ઇકોનોમી વિલ બી બેક અબાઉ બિટવીન 5 and 10% પોઝિટિવ ગ્રોથ. એન્ડ એ જ્યારે થાય ઓટોમેટિકલી કમર્શિયલ ડિમાન્ડ વધશે. એટલે લોટ્સ ઓફ ફોરેન ઇન્વેસ્ટર્સ અમારા પાસે આવે છે જેને આ કમર્શિયલ સાઇડમાં જોઈન કરવા તૈયાર છે. તો એટલે બધાની જે કેલ્ક્યુલેશન છે કે ફ્યુચરમાં કમર્શિયલ ડિમાન્ડ ફરીથી વધી જશે. સો એટ ધ મોમેન્ટ યસ, તમે જે વાત કરો છો એ સાચી વાત છે. એન્ડ શોર્ટ રનમાં ડિમાન્ડ ઓછું છે ને ઓછું જ રહેશે મને લાગે છે માર્ચ સુધી.
એના પછી ધીરે ધીરે જેમ ઇકોનોમી ફોલી again goes back to positive rate of growth, demand for commercial real estate will come back. હા તો સર આપણે બુકિંગ્સની વાત કરી, પણ જે રીતે આપણે લોકડાઉનમાં એક સિનારીઓ જોયો હતો કે બધા જે વર્કર્સ હતા એ પગે ચાલીને પોતાના ઘરે પહોંચી ગયા હતા અને એમાં ઘણા ખરા રિયલ એસ્ટેટના વર્કર્સ હતા. શું બધા વર્કર્સ હવે ફરી પાછા કામ પર આવી ગયા છે? શું બધા જેટલા પણ અટકેલા પ્રોજેક્ટ્સ હતા એ ફરી પાછા ઓન ટ્રેક છે? શું સિચ્યુએશન છે અત્યારે અંડર કન્સ્ટ્રક્શનની? આઈ થિંક લાઈફમાં મને લાગે છે આટલું બધું શેમફુલ વસ્તુ મેં ક્યારે જોઈ નથી કે માણસોને, લેબરને, માઇગ્રન્ટ લેબરને હજાર કિલોમીટર વોકિંગ કરીને ઘરે ગયા. યુપી, બિહાર, વેસ્ટ બેંગોલ, ઓરિસ્સા આ બધી જગ્યા ગયા. આપણે પાસે ટ્રેનો હતા એ બધા યાર્ડમાં, આપણે પાસે બસો હતા ડેપોઝમાં, અને એ માણસો બિચારા ગરીબ માણસો બધા ચાલીને ગયા. આઈ થિંક ઇટ ઇઝ અ ફેલિયર ઓફ અ સિસ્ટમ. પણ ઠીક છે, હવે now people are coming back. About 75, 80, 90% people have come back. ફરીથી આવી ગયા છે એન્ડ થોડા ધીમે આવ્યા, પણ મોસ્ટ ઓફ ધ પીપલ આર કમિંગ બેક. સ્પેશિયલી ખાલી થોડા કંઈ કન્ટેનમેન્ટ એરિયામાં પ્રોબ્લેમ્સો છે હજી છે, પણ દેટ ઇઝ વેરી ફ્યુ એન્ડ ફાર બિટવીન, મે બી 5% ઓફ ધ એરિયા. બટ નાઉ લગભગ 95% ઓફ ધ વર્કર્સ હેવ કમ બેક. તો એક સારા સમાચાર છે, બધા કામે ફરી પાછા આવતા દેખાય તો રોજગારી પણ ડેવલપ થાય ને લોકોના હાથમાં પૈસા આવે તો ખર્ચા માટે પણ એક નવી દિશા મળે. ઝડપથી એક નાનકડો વિરામ લઈએ ને ત્યારબાદ ઘણી ચર્ચા બાકી છે એને પૂર્ણ કરીએ. એક નાનકડા વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે. આપણી સાથે નિરંજન હીરાનંદાની જોડાયેલા છે. સર, હું જાણવા માંગીશ કે હાલમાં જે બધા ડેટા આવતા દેખાયા છે કે બુકિંગ્સ તો થયા, રજિસ્ટ્રેશન તો થયા, પણ હાલમાં જ રો મટીરિયલના પ્રાઇઝીસ બહુ જ વધતા દેખાયા છે. એ સ્ટીલ હોય કે પછી સિમેન્ટ હોય, બધા જ આપણે જાણીએ છીએ કે સિમેન્ટના ભાવો ખાસ કરીને મહારાષ્ટ્રમાં વધ્યા, બીજા રાજ્યોમાં પણ વધ્યા છે. શું એની કેટલી અસર તમે અત્યારે જુઓ છો રિયલ એસ્ટેટ પર? બહુ નેગેટિવ અસર છે. એન્ડ મિસ્ટર ગડકરી સાહેબે હમણાં ગઈકાલે કે પરમ દિવસે જ ચિઠ્ઠી લખી છે પ્રાઇમ મિનિસ્ટરને કે આ સિરિયસ વસ્તુ થઈ છે કે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, રોડના પ્રોજેક્ટ્સ, મારા બિલ્ડિંગ, અફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ્સમાં બહુ નેગેટિવ અસર થઈ છે. એન્ડ મને લાગે છે કંઈ ને કંઈ આપણે પગલાં લેવા પડશે, કેમ કે આ જે સ્ટીલ ને સિમેન્ટનો ભાવ એક્સ્ટ્રોર્ડનરી વધી ગયું છે. ઇટ ઇઝ આઈ થિંક સમવેર ડાઉન ધ લાઇન વરીસમ કે કેવી રીતે થશે. એન્ડ ઇટ વિલ ટોટલી ડિસ્ટર્બ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ટોટલી ડિસ્ટર્બ હાઉસિંગ ડેવલપમેન્ટ, કેમ કે વધી ગયા એ બરાબર હતું, પણ વધી ગયા એટલો આઉટ ઓફ લિમિટ્સ એ ખરાબ છે વાત. સો સમવેર ડાઉન ધ લાઇન એક બેલેન્સ કરવાની આવશ્યકતા છે. લેટ અસ હોપ દેટ ધીસ પ્રોડક્શન વિલ ઇન્ક્રીઝ એન્ડ અલ્ટિમેટલી પ્રાઇસીસ વિલ કમ ડાઉન અગેન. ત્યારે જાણવા માંગીશ કે હાલમાં જ તમે જુઓ જે રીતે નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થતા દેખાયા, પ્રાઇઝિંગમાં શું કોઈ ક્રેશ આવ્યું છે? પ્રાઇઝિંગ ઘટ્યા છે? કારણ કે બધા એની જ રાહ જોતા હતા કે આવા પેન્ડેમિકમાં તો હવે પ્રાઇઝીસ ઘટશે જ અને અમને સસ્તા ભાવે ઘરો મળશે. શું એવો સિનારીઓ કોઈ સિટીઝમાં કે મુંબઈમાં જોવા મળ્યો છે? બધી જગ્યા રેશનલાઇઝ તો થયું છે, પણ જેટલે તમે કહો છો એ એકચ્યુઅલી શું છે, એક બાજુ આપણે જોઈએ તો ઇન્ફ્લેશન વધ્યું છે 5.5%. બીજી રીતે આપણે જોઈએ કે કઈ પ્રાઇસીસ ઓછા થયા છે, ક્યાં સેમ રહ્યા છે. તો ઇન ઇફેક્ટ આપણે જોઈએ કે 3-4 વર્ષમાં 15% તો રિયલ ટર્મ્સમાં તો ઓછા થઈ ગયા, કેમ કે ઇન્ફ્લેશન જ 15% વધી ગયું છે. તો એટલે રિયલ ટર્મ્સમાં ભાવ ઓછા થયા છે, ધો ઇન એબ્સોલ્યુટ નંબર્સ દે મે નોટ હેવ રિડ્યુસ્ડ. ઓકે. ત્યારે જ તમે જોયું હશે અત્યારે જે રીતે FIIs ઇક્વિટીઝમાં પૈસા નાખી રહ્યા છે તે રીતે વિદેશી રોકાણકારો શું રિયલ એસ્ટેટ માટે પણ એટ્રેક્ટ થઈ રહ્યા છે? એમનો અપ્રોચ કેવો છે? Yes, demand from NRIs is also there. Only problem is that in many cases the buyer is hesitant to buy because he's not able to come and touch and feel the project. So એટલે આવા માંગીએ છે, જોવા માંગે છે, તો એટલે the closures of transactions are not as many as I would have expected. But yes, there is buying by NRIs, there is purchase by NRIs also, but જે numbers અમને અપેક્ષા હતી એટલું નથી થયું. પણ આ વખતે જો રિયલી નિશા જોવા જઈએ ઇન્ટરેસ્ટ બહુ છે, પણ ફાઇનલી ક્લોઝરમાં ઓછા નંબર્સ આવ્યા છે.
તો આ વખતે નવો ટ્રેન્ડ જોયો, મને ખ્યાલ છે જ્યાં સુધી આપણે મેનો મહિનો આવે અથવા તો આપણે જેવી રીતે ફેસ્ટિવિટી નજીક આવે તો ક્રેડાઈ છે, નરેડકો છે, એક ખાસ એક્ઝિબિશનનું ઓર્ગેનાઇઝેશન કરે છે. આ વખતે આ થોડુંક ટ્રેન્ડ બદલાતો દેખાયો અને ઓનલાઈન એક્ઝિબિશન થયું. સાથે જ નરેડકો એક ઓનલાઈન એવી વેબસાઇટ પણ ચાલુ કરી જ્યાં બાયર્સ અને સેલર્સ બંને સામે આવીને પોતાના પ્રોજેક્ટને જોઈ શકે, નિહાળી શકે, બધી રીતે ફેસિલિટી ત્યાં પૂરી પાડવામાં આવી. આ અપ્રોચને તમે કઈ રીતે જોવો છો? કારણ કે રિયલ એસ્ટેટ માટે આ એકદમ ડિફરન્ટ અપ્રોચ છે, કારણ કે જ્યાં સુધી તમે કીધું ફીલ ન કરીએ, વસ્તુને જોઈએ નહીં, ત્યાં સુધી ખરીદવા માટે જલ્દી કોઈ તૈયાર નથી થતું. તો આ અપ્રોચનો રિસ્પોન્સ કેવો રહ્યો? મને લાગે છે લાઈફ આફ્ટર 2020 હેઝ કમ્પ્લીટલી ચેન્જ્ડ. એગ્રી. પોસ્ટ કોવિડમાં વર્ચ્યુઅલ વિલ બી ધ ન્યૂ રિયલ. મને શું લાગે છે કે ઘણી બધી વસ્તુઓ જે અમે સમજતા હતા કે આપણે પર્સનલી જઈને જોવા માંગીએ, એ હવે આજના તારીખમાં કોન્ટેક્ટ થ્રુ ધ વિડીયો, થ્રુ ધ કનેક્ટિવિટી, થ્રુ ધ કોમ્પ્યુટર લિંક, થ્રુ ધ ડિજિટલ મીડિયા અમે કોન્ટેક્ટમાં રહીએ છીએ. એન્ડ આ વસ્તુમાં એક હકીકત બદલાઈ ગયો છે. મને લાગે છે ફ્યુચરમાં એટલીસ્ટ 50% કામ બધું વિડીયો લિંક ડિજિટલના થ્રુ થશે. એન્ડ આફ્ટર 5G તો ડેફિનેટલી ઇટ બી હવે. આજના તારીખમાં મને ડેલી રિપોર્ટ મળે છે. ફોટોગ્રાફ્સ ઓફ માય બિલ્ડિંગ્સ પ્રોગ્રેસ ઇઝ સીન. પ્રોગ્રેસ ચાર્ટ્સના બધા આવે છે, લેબર નંબર્સ મને આવે છે, પ્રોગ્રેસ રિપોર્ટ ડેલી મને રિપોર્ટ આવે. તો મને લાગે છે ધીસ થિંગ્સ વર નોટ બીંગ ડન બિફોર, બિકોઝ અમને એમ લાગતું હતું કંઈ આપણે પર્સનલી જ કરવું જોઈએ. સો દેર ઇઝ ગોઈંગ ટુ બી વોટ વી કોલ અ બ્લેન્ડેડ વે ઓફ વર્કિંગ, જેમાં વર્ચ્યુઅલ પણ પાર્ટ રહેશે એન્ડ પર્સનલ પણ પાર્ટ રહેશે. બટ નાઉ ધ વર્ચ્યુઅલ વિલ ઓલ્સો બી ધ ન્યૂ રિયલ. તો એ પણ રિયલ રહેશે એન્ડ ફિઝિકલ પણ રિયલ રહેશે. અત્યાર સુધી ડેવલપર્સ ઘણા મુશ્કેલમાં હતા. તમને લાગે છે અત્યારે જે પણ ખાસ કરીને આરબીઆઈ તરફથી પગલાં લેવાયા છે એમાં ડેવલપર્સને થોડી રાહત મળી છે? ડેફિનેટલી. આપણે જોઈએ તો પહેલા સ્વામી ફંડ આવી ગઈ, એમાં હવે ઇમ્પ્લિમેન્ટેશન થયું છે. 25,000 કરોડ એ લાઇનમાં તૈયાર છે. એક 800 કરોડની આસપાસ લગભગ મને લાગે છે ડિસ્બર્સમેન્ટ થઈ ગયું છે, પણ એ આગળ હવે થશે. પણ મેં એક નરેડકોના દ્વારા ને અધર ઇન્સ્ટિટ્યુશનના દ્વારા એક માંગ રાખી છે કે અમને 4 બીજા ફંડ જોઈએ જે 25,000 કરોડના હોય, જેમાં અમને સેન્ટ્રલ ગવર્મેન્ટનો કંઈ કોન્ટ્રીબ્યુશન કે કંઈ જરૂરિયાત નથી લાગતું, બટ પ્રાઇવેટ લાઇક HDFC બેંક, HDFC, ICICI, આ બધી ઇન્સ્ટિટ્યુશન ને સંસ્થા તૈયાર છે કે બીજા જે ઇક્વિવેલન્ટ ઓફ સ્વામી ફંડ એ કરવા માટે તૈયાર થઈ ગયા છે. તો મને લાગે છે એ જરૂરિયાત છે. નંબર 2, થોડા જે ડેવલપર્સ તકલીફમાં છે એ દેટ વન ટાઈમ રોલ ઓવર જે કેવી કામતના કમિટીના કન્ડિશન ઉપર ઉપલબ્ધ થયું, તો એ લોકોને એ ફાયદો મળી જશે. સો આઈ થિંક દેર ઇઝ સમ બેનિફિટ ઓફ ઓલ ધીઝ સ્કીમ્સ વિચ હેવ કમ અપ, બટ બધાને નથી મળ્યું. એન્ડ ઓબ્વિયસલી all will not be entitled to do it also. So it is, I would say, about 30% of the stuck projects have been able to get benefit. અને બીજાને અમને ફ્યુચરમાં કરવા પડશે. તો શું મર્જર એક્વિઝિશન વધુ જોર પકડી રહ્યું છે? યસ એન્ડ નો. ઘણા બધા પ્રોજેક્ટ જે વધારે તકલીફમાં હતા, કોઈ બિલ્ડર તૈયાર નથી હવે ટેક ઓવર કરવામાં. એન્ડ ધીઝ પીપલ, ઇટ ઇઝ ઓલ્સો ધ ક્વેશ્ચન ઓફ વેધર ધ બેન્કર્સ ઓફ ધ પ્રીવિયસ પ્રોજેક્ટ્સ આર વિલિંગ ટુ ઓલ્સો સેક્રિફાઈસ ધી અમાઉન્ટ્સ. તો એ વસ્તુઓમાં નેગોશિએશનમાં ઘણી જગ્યાએ અટકી ગયા છીએ. પણ જે અપેક્ષાઓ સરકારથી છે, કારણ કે એફએમએ વારે એક સ્ટેટમેન્ટ આપ્યા છે કે 100 વર્ષમાં નહીં હોય એવું સારું બજેટ અમે આપવા જઈ રહ્યા છે, જે જોબ ક્રિએટ કરશે અને સાથે એક ઓપોર્ચ્યુનિટી પણ આપશે. તમારી શું અપેક્ષા છે આ બજેટથી? મને લાગે છે કે પ્રાઇમ મિનિસ્ટર ઇઝ વેરી ફોકસ્ડ ઇન આ $5 trillion ઇકોનોમી, એમ્પ્લોયમેન્ટ, આત્મનિર્ભર ભારત, એ બધી વસ્તુઓ પર ઘણું બધું એને કોન્સન્ટ્રેશન છે. હાઉસિંગ ફોર ઓલ, અર્બન, રૂરલ, અફોર્ડેબલ હાઉસિંગ એન્ડ પછી રેન્ટલ હાઉસિંગ, આ બધી વસ્તુઓમાં સાહેબનું ધ્યાન તો જરૂરત છે જ. હવે કેવી રીતે એ પેકેજ કરીને બજેટ કરે છે એ આપણે નથી કહી શકતા, પણ અમારા પાસેથી સુઝાવ માંગ્યું છે ને અમે પણ સુઝાવ આપીએ છીએ. પછી એ કેવી રીતે એને રાંધે છે એ આપણે જોઈ લઈએ.
ચોક્કસ ઘણી હોપ છે અત્યારે આ બજેટથી, કારણ કે ઘણાને અપેક્ષા છે કે એમને પણ મળશે, ને ખાસ કરીને ટેક્સ પેયર્સ ને ઘણી અપેક્ષા છે કે એમને થોડી રાહત મળે તો પછી આગળ તેઓ ક્યાંક ઘર લેવાનું પણ વિચાર કરી શકે. પણ હવે રિયલ એસ્ટેટનું ફ્યુચર તમે શું જુઓ છો? રિયલ એસ્ટેટ વિલ ઓલવેઝ હેવ અ ફ્યુચર. માણસોને રોટી કપડા મકાન તો જોઈએ જ. હવે બીજા આપણે બોમ્બેમાં જો 50% વધારે માણસો તો ઝોપડપટ્ટીમાં રહે છે, તો એ લોકોને બી અપેક્ષા છે કે એક દિવસ અમને પણ ઘર મળે. તો મને લાગે છે રિયલ એસ્ટેટ તો ચાલશે, પણ કોણ રહેશે, કોણ ડેવલપર આગળ આવશે ને આ બધી માંગો પૂરું કરશે, એ આપણે જોવાલાયક છે. તો એમાં નવા પણ આવશે, જૂના પણ રહેશે, કોઈ નીકળી જશે, કોઈ નવા આવી જશે, યંગર આવશે, ઓલ્ડર આવશે, મર્જર એક્વિઝિશન જે તમે M&A ગણો છો એ આવશે. તો અલગ અલગ ટાઈપના આ બધી સ્કીમો આવશે ફ્યુચરમાં, પણ રિયલ એસ્ટેટ વિલ ગ્રો. દેટ ઇઝ 100% શ્યોરિટી. આ જ અપેક્ષા રાખીએ અને આ શુભેચ્છાઓ છે અમારા તરફથી આપ સૌને. ખૂબ ખૂબ આભાર સર, સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ, અને જલ્દી જ ફરી પાછા મળીશું. બજેટની અપેક્ષાઓને લઈને તમે જે અપેક્ષાઓ સરકાર પાસે મૂકી છે એને પણ ડિટેલમાં ચર્ચા કરીશું. પણ હાલ પૂરતો આભાર. હેપી ન્યૂ યર સર. હેપી ન્યૂ યર. થેન્ક યુ. તો પ્રોપર્ટી ગુરુમાં હાલે આટલું જ. વધુ ખબરો માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.